કચ્છના નાના વરનોરાને રાયધનપર ગામે મારામારીની ઘટના સામે આવી। મારામારીની ઘટના બાદ તંત્રએ કરેલી કાર્યવાહી મુદ્દે મુસ્લિમ સમાજમાં નારાજગી જોવા મળી છે। નિર્દોષ લોકોને સગીરોની ધરપકડ સામે મુસ્લિમ સમાજે આક્ષેપો સાથે અખિલ કચ્છ મુસ્લિમ સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। સમાજે કહ્યું છે કે કોઈ કાયદાકીય પ્રક્રિયા વિના કરાતી બુલડોઝરની દંડાત્મક કાર્યવાહી બંધ કરવામાં આવે તેમજ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અપાવવાની સાથે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની તપાસ હાથ ધરવાની પણ માંગ કરી। જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। कच्छ में जिस तरह से मुस्लिम की धार्मिक संस्थाओं, मस्जिद, मज़ार, मदरसा और मुसलमानों के रहने के घर, उनकी दुकानें, उनको बिना योग्य कार्रवाई के एक टारगेट बना के जो तोड़ने का काम कच्छ में हुआ, उसके खिलाफ आज पूरे कच्छ के मुस्लिम समाज के आगेवान और संस्थाएं इकट्ठा हुए थे। हमने कलेक्टर श्री को ये आवेदन दिया कि आप जिस तरह से एक सिलेक्टिव कार्रवाई कर रहे हैं, चुनकर मुसलमानों के खिलाफ कर रहे हैं, क्या सिर्फ दबाण सिर्फ मुसलमानों ने किया है કે મુસ્લિમ સમાજ અને દલિત સમાજ સાથે રહીને કલેક્ટર સાહેબને એવું કીધું કે આખા જિલ્લાની અંદર ગમે ત્યાં કોઈ પણ જાતનું તમારે ડિમોલિશન કરવાનું હોય તો પ્રથમ અમારી જે કમિટી છે એમને બોલાવો, મીટિંગ કરો, અમે સાથે આવીને તમને સાથ સહકાર આપશું એમ કે ભાઈ આ ગેરકાયદેસર સરકારી જમીન ઉપર સાથે આવીને ડિમોલિશન કરાવશું। પણ એના વિરોધની અંદર જે બીજા જેમ કે વરનોરા ગામની અંદર સરપંચ પોતે છે, જે સરપંચ છે એમનું ઘર ડિમોલિશન કરવામાં આવ્યું છે। એમની પાસે તમામ પુરાવા છે, તમામ આધાર પુરાવા, પોતાનું મકાન છે, માલિકીનું મકાન છે, છતાં એમનું ઘર ડિમોલિશન કરવામાં આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક